જોઈ શકો તમે તમે આ બધા ખાધેલા છે કે નહીં કમેન્ટ કરી દેજો નાનું નામ શું છે એ તમે કમેન્ટ કરી દેજો તમે શું કહો છો અમે તો ખલેલા છીએ કામ હાલો બધા મિત્રો તમારે ખાવા હોય તો થોડાક 5 કિલો મોકલાવો હાલો મિત્રો જય માતાજી અમારે એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપને હે ને આવી ગયા છીએ મારા પિયરમાં વેકેશન કરવા તો જો આપને મસ્ત મજાનો તમને આજે તો વાડાનો વ્યૂ બતાવી દે સરસ મજાનો છે જોઈ શકો તમે જો કેવું મસ્ત મજાનું લોકેશન છે જો આ પહેલાં તો તમને લીંબુડીનો છોડવો બતાવી દે જો કેવા મસ્ત લીંબુ આવી ગયા છે આ બાજુ લીંબુડીનો છોડવો છે આ બાજુ જો ફૂલ છોડ કેવા લાગે તો આપણે છે ને તમને મસ્ત મજાની એવી ધરાક આવી ગયેલી છે તો ધરાક બતાવી દે અને જો અમાર બાવ જો કેમ છે કા બાવ છે ને આંબાના પાંદડા તોડે છે કા બાવ ધરાક ક્યાં આવી છે બાવ ક્યાં છે અહીંયા ધરાક છે જો કે જો અહીંયા મસ્ત મજાની એવી અત્યારે ઉનાળામાં ધરાક આવી ગઈ છે જો અહીંયા છે પછી હજી એક છે ને જો આ પાંદાડી છે જો અહીંયા લૂમ છે હા જો એક અહીંયા લૂમ છે પછી આ બાજુ જો મસ્ત મજાની છે જો અત્યારે ઉનાળામાં ધરાક આવી ગઈ એક અહીંયા છે પછી જો અહીંયા છે આવી મસ્ત મજાની ધરાક આવી ગઈ છે હેઠ આમ સુધી લાંબો વેલો છે આપણે જો અહીંયા છે ધરાક જો સરસ મજાની એવી બધી ધરાક આવી ગઈ છે પછી આપણે જો જમરૂખડીનો છોડવો છે ને એમાંય પણ મસ્ત મજાના જમરૂખ આવી ગયા છે અને અમે બધા છે ને મજા આવે છે જો અહીંયા મસ્ત મજાનો એવો આપને વાડો છે જો તો કેટલા લાકડાને એવું કાપેલું છે જો અને આમ સાક્ષી ને પપ્પા હે જો આમ ઊભા હે ને જો આ બાજુ આપણે લીંબુડીનો છોડવો છે ને એમાં લીંબુ જો કેવા આવ્યા છે જોઈ શકો તમે જો આ બાજુ લીંબુ ને એવું મસ્ત મજાનું છે પછી આ બાજુ ફૂલ ને એવું છે જો ફૂલ છોડનો કેવો વ્યૂ આવે છે બધા કમેન્ટ કરતી જો મસ્ત મજાના ફૂલ છોડ છે જો આમાં પ્રિયલ ને સોનાક્ષી ને પપ્પાને થઈને જો અહીં દડે બેઠ રમવા માંડ્યા છે જો કેવી મજા આવે અને જો ખુલ્લો આમ પટ છે ગામડે આ જ મજા છે જો અને આ બાજુ જો આપણે મસ્ત મજાના એવા શોખના જ બધા ઝાડવા વાવેલા છે આ ફૂલ છોડ છે અહીંયા છે જો મસ્ત મજાના અને જો આ શીકુડીનું ઝાડવું છે અને નીચે જો આ બધા રમે છે અહીંયા જો મજા આવે બાવ તને ખલેલા લેવા અમારે તમે બધા ખલેલા ખાધા છે કે નહીં કમેન્ટ કરી દેજો આપને છે ને ખલેલા લેવા જવાના છે તમને ખલેલા લેવા જાય ને એટલે ખલેલા બતાવશું કમેન્ટ કરી દેજો આપને હો ખલેલાને તમે શું કહો છો અને મસ્ત મજાનું અમારું નાનું એવું ગામડું બતાવી દઉં તમને જો તારે કોઈ છે નહીં જો કેમ છે આ બાજુ જો આવો કંઈક અમારા ગામનો મસ્ત મજાનો વ્યૂ છે અને આ બધા જો અહીંયા રમે ખુલ્લા પટમાં હા એક મસ્ત મજાનો તમને હે ને ધાબા ઉપરથી ગામનો સરસ મજાનો વ્યૂ બતાવી દે જો અમારા છોકરીઓને કઈ રમવાની બહુ મજા આવી ગઈ છે ગરમી થાય અહીંયા ઠંડુ વાતાવરણ તમને વેકેશન ખુલવાનો ટાઈમ થયો ને તો એ વેકેશન કરવા પોગી ગયા નહીં છેલ્લે આવી ગયા કોણ હાલો જો હાન પડી ગઈ છે ને અમારા ઢીંગુની મમ્મી છે ને ખાટલો ભરે છે અમારા નાના છે ને ખાટલા પાટી લઈ આવ્યા છે કા આટલો ભરી નાખ્યો છે આટલો ભરવાનો છે આપણે ખલેલા લઈ આવ્યા હતા તમને બતાવશું આખો કોથરો ભરીને પડ્યો છે દાબો નાખી દીધો જેમ કેરીનો દાબો નાખીને એમ ખલેલાનો નાખી દીધો આમાં છોકરી જો વેફરની ચોકલેટ ખાવા માંડી છે જો બે નો ભાગ ખાય છે અને આ બેન અમારે ચોકલેટ ખાય અને ઢીંગુની મમ્મી જો ખાટલો ભરે ખાટલાનો ઓર્ડર દેવો હોય તો કહેજો કા આવી રીતના ખાટલો કોણ ભરે કહી દેજો કમેન્ટ કરી દેજો બરાબર જ ભરાય છે ને ભૂલ નથી જોઈજો મસ્તીનો ખાટલો ભરાય કાંઈ ભૂલ છે નહીં છેલ્લે ખબર પડે કા
આપણે આવી રીતના જ ભરતા આવડે છે અને વાણનો ખાટલો ભરતા નથી આવડતો. તો હાલો મિત્ર ખાટલો ભરીને મળવી આગળ. જો આપણો ખાટલો મસ્ત મજાનો ભરાઈને તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે. જો હવે આપણે છે ને આ ઢીલો છે એટલે મસ્ત મજાનો ટાઈટ કરી દેવાનો છે. જો તો કેવો ખાટલો ભરાણો, કઈ રીતના ભરવાનો હોય કમેન્ટ કરી દેજો બધાય. જોઈ શકો તમે. જો આવી જ રીતના ભરવાનું હોય ને. જો મસ્ત મજાનો થઈ ગયો, સરસ તૈયાર. કોઈની જગ્યા ન રહી ને એવો ખાટલો ભરી દેવાનો છે. કેમ ભરાય? તો સારો ભરાવો. એક નંબર ભરાય. જો મારો ફોન જોવા દે. કેવો લાગે? હે કોઈની જગ્યા. હાલો તો આપણે મસ્ત મજાના એવા ખલેલા લઈ આવ્યા છીએ. તો તમે બધા મિત્રો આને શું કહેશો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે જો આખો મસ્ત મજાનો પોતરો ભરીને નાખી દેવાનો છે દાદામાં. જો જો બધા છે ને ખલેલા છે અને કાળિયામાં આવે ને એમાંથી લઈ આવ્યા છીએ આપણે બધી લીંબુ કાપી અને આપણે આને બધાને છે આવી રીતના તોડીને અંદર ભરી દેવાનું દાબામાં. એટલે કાલ ખાને એટલે આવા પાકી જાય. પાકેલામાં છોકરી કાંઈ ખાઈ ગયું પછી આપણે આડી ચીજ દીધી હતી ને તો થોડીક આવી દીધા. આવી પછી એના હિસાબે અમે તમને છે ને લેવા ગયા હતા ને બતાવી ન ગઈ. જોઈ શકો તમે આ બધા ખાધેલા છે કે નહીં કમેન્ટ કરી દેજો. નાનું નામ શું છે એ તમે કમેન્ટ કરી દેજો. તમે શું કહો છો? અમે તો ખલેલા છીએ કામ. હાલો બધા મિત્રો તમારે ખાવા હોય તો થોડાક 5 કિલો મોકલાવો.